જાહેર થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે। હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ગતિમાં છે, ત્યારે કોંગ્રેસે ભાજપની મેન્ડેટ પ્રથા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સુમુલ એ કોઈ રાજકીય પક્ષની કચેરી નથી, પરંતુ સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકોના પરસેવાની કમાણીથી ચાલતી સહકારી સંસ્થા છે। આ ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપવાની હિલચાલનો કોંગ્રેસે પશુપાલકોના હિતમાં સખત વિરોધ કરીને તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સુમુલ ડેરી પશુપાલકોની સ્વાયત્ત સંસ્થા છે અને અહીં દૂધ ભરનારા પશુપાલકો કોઈ એક ચોક્કસ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા હોતા નથી। નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભા ચૂંટણી પક્ષના પ્રતીક પર લડાતી હોવાથી ત્યાં મેન્ડેટ સમજાય છે, પરંતુ સહકારી ચૂંટણીમાં તેનું કોઈ સ્થાન નથી। ભાજપ પહેલા ડિરેક્ટરો અને ત્યારબાદ પ્રમુખ, ઉપપ્રમુખ માટે મેન્ડેટ આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના નિયંત્રણમાં રાખવા માંગે છે, જે સહકારી માળખાની સ્વાયત્તતા પર મોટો પ્રહાર છે। ડોક્ટર તુષાર ચૌધરીએ વધુમાં આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા આ મેન્ડેટ પ્રથા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા અને તેને કેન્દ્રિત કરવા, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન માટે લાવવામાં આવી છે। મેન્ડેટ આપીને ડિરેક્ટરોને અગાઉથી જ બાંધી લેવામાં આવ્યા છે, જેથી તેઓ પક્ષના ઇશારે કામ કરે અને તેમને ભ્રષ્ટાચાર કરવાની ખુલ્લી છૂટ મળી રહે। કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપના મેન્ડેટવાળા કોઈ પણ ઉમેદવારને બિનહરીફ જીતવા નહીં દે અને તેમની સામે મજબૂત ઉમેદવાર ઊભા રાખશે। જો કોઈ અનુભવી અને સહકારી વિચારધારા ધરાવતી વ્યક્તિ પક્ષ વગર લડવા માંગશે તો કોંગ્રેસ તેને પણ પેનલમાં સાથે રાખીને ચૂંટણી લડશે। સુમુલ ડેરીની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે। તો સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે, એના થકી આ સંસ્થા ચાલે છે। એટલે આ કોઈ રાજકીય પાર્ટીની સંસ્થા નથી અને દૂધ ભરનાર પશુપાલક છે એ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાવાળા નથી। વિવિધ વિચારધારાવાળા લોકો પશુપાલન કરી ગુજરાન કરતા હોય છે અને લોકો દૂધ ભરતા હોય છે। તો મેન્ડેટ ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે। પણ આ સુમુલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી। તો મેન્ડેટ શાના માટે આપવામાં આવે છે? મેન્ડેટ એટલા માટે આપવામાં આવે છે કે મેન્ડેટ આપીને ડિરેક્ટરને બાંધી લેવામાં આવે અને એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવે છે। એટલા માટે આ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે, કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ, ઉપપ્રમુખની બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે। એનો અમે વિરોધ કરીએ છીએ। એટલે અમે નક્કી કર્યું છે કે જે લોકો મેન્ડેટ વાળા ઉમેદવાર ચૂંટણી લડશે એને અમે કોઈ પણ ઉમેદવારને બિનહરીફ નહીં થવા દઈએ, એની સામે અમે ઉમેદવાર મૂકીશું। પણ અમે એ પણ નક્કી કર્યું છે કે માની લો કે એ લોકોમાં મેન્ડેટ કોઈને મળતો નથી, પણ એ સહકારી વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છે અને સુમુલ ડેરીનો અનુભવી ડિરેક્ટર તરીકે એને કામ પણ કરેલું છે, તો એવા લોકો બી અમારી પેનલમાં લડવા માંગતા હશે તો અમે એમની સાથે પણ અમે ચૂંટણી લડીશું। પણ આ મેન્ડેટ પ્રથાનો અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે આ મેન્ડેટ પ્રથા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। 2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખે 2015 થી 2025 સુધીમાં 1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો। એ બાબતની ફરિયાદો સ્થાનિક પશુપાલકો હોય, મંત્રી સાથે સંકળાયેલા મંત્રીના પ્રમુખો હોય અને કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી અને ખેડૂતોની સાથે સંકળાયેલા લોકોએ વારંવાર રાજ્ય સરકાર હોય, સહકાર વિભાગ હોય, આ તમામને ફરિયાદ કર્યા પછી રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારશ્રીને અને નવસારીના રજિસ્ટ્રારને કલમ 86 હેઠળ તપાસ માટેનો એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો। આ 1000 પાનાના રિપોર્ટમાં જે ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ હતા કે લગભગ 25 કરોડથી વધુની જે પશુપાલકો માટેની જે લોન હતી એ લોનના મંત્રીના
મુદત વીતી બાકીદાર બન્યા પછી આજે પણ એ વસૂલાત કરવામાં આવી નથી. દવાની બાબતમાં, પશુના દવાની બાબતમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડો કરવામાં આવ્યા. કોંગ્રેસના વરિષ્ઠ સહકારી નેતા દર્શન નાયકે સનસનાટીભર્યા આક્ષેપો કરતા જણાવ્યું કે વર્ષ 2015 થી 2025 સુધીના છેલ્લા 10 વર્ષમાં ભાજપના મેન્ડેટથી બનેલા પ્રમુખ અને ઉપપ્રમુખના શાસનમાં સુમુલ ડેરીમાં ₹1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક પશુપાલકો, સહકારી મંડળીઓના પ્રમુખો અને ખેડૂત સંગઠનો દ્વારા વારંવાર રાજ્ય સરકાર અને સહકાર વિભાગને પુરાવા સાથે લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદોના આધારે સહકાર વિભાગ દ્વારા ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ 86 હેઠળ તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા. દર્શન નાયકના જણાવ્યા અનુસાર નવસારીના રજિસ્ટ્રાર દ્વારા તૈયાર કરાયેલા અંદાજે 1000 પાનાના તપાસ અહેવાલમાં અનેક ચોંકાવનારી ગેરરીતિઓ સામે આવી છે. સુરતમાં ફરી એકવાર નકલી પ્રોડક્ટ્સ બનાવી બજારમાં પધરાવી દેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન કરતા તત્વો સામે ઉત્તરાયણ પોલીસે લાલાં કરી છે. ઉત્તરાયણ પોલીસ અને બ્રાન્ડેડ કંપનીના મેનેજરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી પ્રખ્યાત કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ વોશિંગ પાવડરનું ડુપ્લિકેશન કરવાનું મસમોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 ઈસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે મોટા વરાછાથી આઉટર રિંગ રોડ તરફ જતા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસની ટીમે કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ કંપનીના ઓથોરાઇઝ્ડ મેનેજરોને સાથે રાખીને ગોડાઉન પર ઓચિંતી રેડ કરી હતી. રેડ દરમિયાન ગોડાઉન અંદરનું દ્રશ્ય જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીં છેલ્લા ઘણા સમયથી જાણીતી બ્રાન્ડના નામે આબેહૂબ નકલી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવી રહી હતી. પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી કેશ કિંગ શેમ્પૂની હજારો ખાલી અને ભરેલી બોટલો, એરિયલ કંપનીના પાવડરના ડબ્બા, ડુપ્લિકેટ સ્ટીકરો તેમજ પેકિંગ માટેના કાર્ટન બોક્સ મળી આવ્યા હતા. ગ્રાહકોને અસલ અને નકલનો ભેદ ખબર ન પડે તે રીતે આબેહૂબ પેકિંગ મટીરિયલ તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવાનું આયોજન હતું. પોલીસે ઘટનાસ્થળથી લાખો રૂપિયાની કિંમતનો આ નકલી મુદ્દામાલ કબજે લીધો છે. આ ગેરકાયદેસર કૌભાંડમાં સંડોવાયેલા 3 ઈસમોને ઉત્તરાયણ પોલીસે સ્થળ પરથી જ દબોચી લીધા છે અને તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા જપ્ત કરાયેલી શેમ્પૂની બોટલો અને વોશિંગ પાવડરના ડબ્બાઓની ચોક્કસ ગણતરી કરવાની કવાયત ચાલી રહી છે. આ ગણતરી પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલા મુદ્દામાલનો ચોક્કસ આંકડો અને તેની સાચી કિંમત સામે આવશે. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ આ આંકડો લાખો રૂપિયાનો હોવાનું મનાઈ રહ્યું છે. સુરતમાં અગાઉ પણ નકલી મસાલા, નકલી ઘી અને નકલી સેનિટાઈઝર ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે હવે રોજિંદા વપરાશમાં આવતા શેમ્પૂ અને વોશિંગ પાવડર જેવી વસ્તુઓ પણ નકલી બનવા લાગતા ગ્રાહકોની ચિંતા વધી છે. આ નકલી કેમિકલયુક્ત શેમ્પૂ અને પાવડર લોકોની સ્કિન અને સ્વાસ્થ્ય માટે કેટલા જોખમી હોઈ શકે છે તે તપાસનો વિષય છે. ઉત્તરાયણ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી માલ અત્યાર સુધી સુરત અને ગુજરાતના કયા કયા બજારોમાં સપ્લાય કરવામાં આવ્યો છે અને આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે. સુરતમાં સોશિયલ મીડિયા મારફતે 12 વર્ષની બાળકીને ફસાવી અપહરણ અને દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ બાદ 26 વર્ષીય યુવક બાળકીને અજમેર લઈ ગયો હતો, જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટના વાલીઓ માટે ચેતવણી સમાન બની છે કે બાળકોના મોબાઈલ અને સોશિયલ મીડિયા ઉપયોગ પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે. નાની ઉંમરના બાળકોને મોબાઈલ અને મોબાઈલની વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની છૂટ આપતા વાલીઓ માટે સુરતનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પરિવાર સાથે રહેતી 12 વર્ષીય બાળકીનો ઇન્સ્ટાગ્રામ પર તેનાથી 14 વર્ષ મોટી ઉંમરના યુવક સાથે સંપર્ક થયો હતો. યુવકે બાળકીને ફોસલાવી ભગાવી જતા પરિવારજનોમાં દોડધામ મચી હતી. આરોપી બાળકીને સુરતથી અજમેર લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આરોપી સામે પોક્સો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળકી મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હોય. અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટીક નામના 26 વર્ષીય યુવક સાથે મિત્રતા થઈ હતી.
આરોપીએ શરૂઆતમાં બાળકી સાથે મિત્રતા કેળવી હતી. 14 જૂને આરોપી સગીરાને ફોસલાવીને અજમેર ભગાડી ગયો હતો. બાળકી અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. અરમાન જ્યારે સગીરાને અજમેર ભગાડી ગયો હતો ત્યારે ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અરમાન ઉર્ફે અમ્મુ સામે પોક્સો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સુરતમાં બનેલો આ કિસ્સો એ વાલીઓ માટે લાલ બત્તી સમાન છે કે જેઓ પોતાના બાળકોને મોબાઈલ વાપરવા આપી રહ્યા છે અને તેના પર દેખરેખ નથી રાખતા. માત્ર 12 વર્ષની માસૂમ બાળકી જ્યારે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર અજાણ્યા 26 વર્ષના મજૂર વર્ગના પુરુષના સંપર્કમાં આવે છે ત્યારે વાલીઓની દેખરેખ સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે. આજકાલ બાળકોના હાથમાં સ્માર્ટફોન ખૂબ જ નાની ઉંમરે આવી જાય છે, પરંતુ તેઓ કોની સાથે વાત કરે છે, કઈ એપ્લિકેશન વાપરે છે તેની દેખરેખ રાખવી અનિવાર્ય બની ગઈ છે. સુરત શહેર એસઓજીએ ઓપરેશન કારાવાસ 2 હેઠળ વધુ એક મોટી સફળતા મેળવી છે. કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગના સક્રિય સભ્ય અને તેના સગા ભાઈ યુનુસ કોઠારીને પોલીસે ઝડપી પાડ્યો છે. ગુસ્સીટોક કેસમાં જામીનની શરતોનો ભંગ કરનાર આરોપીને કોર્ટ દ્વારા કસ્ટડીમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી તે નાસ્તો ફરતો હતો. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત પોલીસને એક મોટી સફળતા મળી છે. એસઓજીની ટીમે જાણીતી અને કુખ્યાત એવી કોઠારી ગેંગના એક સક્રિય સભ્યને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી મોહમ્મદ યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી, જેની ઉંમર વર્ષ 57 છે, જે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સજ્જુ કોઠારીનો સગ્ગો ભાઈ છે. વર્ષ 2021માં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કોઠારી ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી યુનુસ કોઠારીને વર્ષ 2021માં કોર્ટે શરતી જામીન આપ્યા હતા. જોકે જામીન પર મુક્ત થયા બાદ તેણે શરતોનો ભંગ કર્યો હતો. આથી એસીપી જી ડિવિઝન મલ્હોત્રા દ્વારા તેના જામીન રદ કરવાની અરજી કરવામાં આવી હતી, જેના આધારે અઠવા કોર્ટે ગત 5 મે 2026ના રોજ યુનુસના જામીન રદ કરી તેને ફરી કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો. એસઓજી ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત એક આરોપી યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી કે જે કોઠારી ગેંગનો એક સક્રિય સભ્ય છે અને સજ્જુ કોઠારીનો ભાઈ છે, તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આની હકીકત એવી છે કે 2021થી ગુસ્સીટોકના ગુનામાં જામીન મુક્ત હતો. ત્યારબાદ એસીપી જી ડિવિઝન મલ્હોત્રાએ જામીન રદ કરવા માટેની અઠવા કોર્ટમાં અરજી કરેલી. તે અંતર્ગત 5 મે 2026ના રોજ અઠવા કોર્ટે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરેલો અને એસઓજી એની શોધમાં ઘણા સમયથી હતી. તો એસઓજીને યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. કોર્ટના આદેશ બાદ ધરપકડથી બચવા માટે આરોપી સતત નાસ્તો ફરતો હતો. આ દરમિયાન એસઓજીના કોન્સ્ટેબલ રામભાઈ અને વિકાસભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી નાનપુરા વિસ્તારમાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને નાનપુરા જમરૂખ ગલીના નાકા પાસેથી તેને દબોચી લીધો હતો. ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે કોઠારી ગેંગના સક્રિય સભ્યની ધરપકડ બાદ હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
કેમેરા બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક મહિલા સાથે મીઠી વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી તેના અંગત વિડીયો બનાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ વિડીયો પતિ સહિત સગા સંબંધીઓમાં વાયરલ કરી મહિલાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને અમરોલી પોલીસે ફિલ્મી ઢબે 3000 કિલોમીટર દૂર છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડ્યો છે। મૂળ બિહારના સિવાન જિલ્લાના સફિયાબાદના વતની અને હાલ છત્તીસગઢના રાયપુરમાં રહેતા 29 વર્ષીય મંટુ કુમાર ઉર્ફે અર્જુન રામનાથ ઉપાધ્યાયે છેલ્લા 4 મહિનાથી અમરોલી વિસ્તારની એક પરિણીત મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક સાધ્યો હતો। આરોપીએ મહિલાને પોતાની મીઠી વાતોમાં ફોસલાવીને તેના કેટલાક અંગત વિડીયો મેળવી કે બનાવી લીધા હતા। જોકે બાદમાં મહિલાને ભૂલનો અહેસાસ થતા તેણે આરોપી અર્જુન સાથે વાતચીત કરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું। પીડિત મહિલાએ વાત કરવાનું બંધ કરી દેતા જ આરોપી અર્જુન ઉપાધ્યાય પોતાની અસલી હેવાનિયત પર આવી ગયો હતો। તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને તેના અંગત વિડીયો પીડિતાના જ પતિ સહિત સગા સંબંધીઓમાં વાયરલ કરી દીધા હતા। આટલું જ નહીં, આરોપીએ મહિલાને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવા મજબૂર કરી હતી અને જો તે ન માને તો તેના પતિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ આઘાત સહન ન થતા મહિલા ભારે હતાશામાં સરી પડી હતી અને આપઘાત કરવા જઈ રહી હતી। જોકે સમયસર પોલીસને આ અંગે જાણ થતાં પોલીસે તાત્કાલિક મહિલાને બચાવી તેનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય લડત આપવા હિંમત પૂરી પાડી હતી અને ગુનો દાખલ કર્યો હતો। આ ઘટનાની ગંભીરતાને જોતા અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બનારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. કામળિયા અને સર્વેલન્સ સ્ટાફની એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ખૂબ જ શાતિર છે। તે પોલીસ પકડથી બચવા માટે બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ એમ અલગ રાજ્યોમાં સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીત મહિલા આત્મહત્યા કરવા જઈ રહેલ હોવાની માહિતી પોલીસ ડિપાર્ટમેન્ટને મળેલી। અમરોલી પોલીસની સંવેદનશીલ અભિગમ સાથે તાત્કાલિક મહિલા સુધી પહોંચી તેનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવેલું અને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરે તે માટે તેણીને સમજાવી અને ખૂબ જ સંવેદનશીલ રીતે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું। કાઉન્સેલિંગ દરમિયાન જે માહિતી મળેલી તે ચોંકાવનારી હતી। જે પરિણીત મહિલા છે તેને બિહારના સિવાનના એક મોન્ટુ ઉપાધ્યાય નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલું અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી। આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી, પરંતુ પોલીસ સુધી આ મામલો આ રીતે પહોંચતા કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી અને આરોપીને ઝડપી પાડવા માટે અમરોલી પોલીસના ડી સ્ટાફના સિલેક્ટ કરેલા કોન્સ્ટેબલરી સ્ટાફને મોકલવામાં આવેલા। શરૂઆતમાં બિહારમાં સિવાન ખાતે અને તેની આસપાસના સ્થળે અમરોલી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી। આરોપીને આ બાબતની જાણ થતા આરોપી છત્તીસગઢ ખાતે અને મધ્યપ્રદેશ ખાતે અલગ સ્થળે ભાગી ગયેલ। અમરોલી પોલીસની આ ટીમ દ્વારા છત્તીસગઢના એક વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મળતા ત્યાં વેશપલટો કરી એક તળાવના કાંઠે 4 દિવસ સુધી વેશપલટો કરી અને પડ્યા પાથર્યા રહેલા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના કોમ્બિનેશનના આધારે આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીને હાલમાં ધરપકડ કરી ગુજરાત, સુરત, અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમરોલી પોલીસની ટીમ સૌપ્રથમ આરોપીના વતન બિહારના સિવાન જિલ્લામાં પહોંચી હતી, જ્યાં સતત 4 દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ આરોપી ત્યાંથી ભાગીને છત્તીસગઢ જતો રહ્યો હોવાનું ટેકનિકલ સર્વેલન્સમાં સામે આવ્યું હતું। પોલીસે હાર માન્યા વગર આશરે 3000 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને છત્તીસગઢના રાયપુર ખાતે ધામા નાખ્યા હતા।
રાયપુરના તેલીબાંધા વિસ્તારમાં આરોપી છુપાયો હોવાની પક્કી બાતમી મળતા અમરોલી પોલીસે સ્થાનિક પોલીસની મદદ મેળવી હતી અને વેશ પલટો કરી કોર્ડન કરીને આરોપી મંટુ કુમાર ઉર્ફે અર્જુન ઉપાધ્યાયને દબોચી લીધો હતો. પોલીસે આરોપી સામે વિવિધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં નશાના કારોબાર સામે વધુ એક મોટી સફળતા સુરત એસઓજીને મળી છે. અડાજણ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસે ₹17.39 લાખથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરી એક આરોપી રવિરાજ મારવણિયાની ધરપકડ કરી છે. આરોપીના મોબાઈલમાંથી આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ નંબરો સાથે સંકળાયેલા વોટ્સએપ એકાઉન્ટ મળી આવતા ડ્રગ્સ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત સિટી પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અડાજણ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સર્કસ રોડ પર શિલાલેખ એપાર્ટમેન્ટ નજીક ગ્રે કલરની એક્ટિવા પર પસાર થઈ રહેલા રવિરાજ મનસુખભાઈ મારવણિયાને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. સરકારી પંચોની હાજરીમાં કરાયેલી તપાસ દરમિયાન આરોપી પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. FSL અધિકારી દ્વારા સ્થળ પર કરાયેલા પરીક્ષણમાં આ જથ્થો પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત ₹17,39,500 હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી ₹17,200ની રોકડ રકમ, એક હોન્ડા એક્ટિવા મોપેડ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. કુલ મળીને ₹18,41,700થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપીના મોબાઈલ ફોનમાં આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ નંબરથી સંચાલિત 2 વોટ્સએપ એકાઉન્ટ કાર્યરત હતા, જેના કારણે ડ્રગ્સ સપ્લાય નેટવર્કના આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની આશંકા વધુ મજબૂત બની છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કતારગામ વિસ્તારમાંથી પાર્થ ઉર્ફે એટી નામના વ્યક્તિ પાસેથી આ હાઇબ્રિડ ગાંજો મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે રવિરાજ મનસુખભાઈ મારવણિયા ઝડપાયો હતો. પોલીસ દ્વારા આ શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એસઓજી અડાજણ એરિયામાં આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. શિલાલેખ એપાર્ટમેન્ટની નજીકના રસ્તેથી રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો વ્યક્તિ છે, રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો છે, જેની કુલ કિંમત ₹17,39,000 થાય છે. અને કતાર ગામનો પાર્થ ઉર્ફે એટી જે છે એની પાસેથી માલ લાવ્યો તો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અને ટોટલ મુદ્દામાલ એનું બાઇક અને મોબાઈલ થઈને ₹18,41,000નો મુદ્દામાલ પકડ્યો છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીના મોબાઈલ ડેટા, સંપર્કો અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં નશાના કારોબાર સામે સુરત પોલીસની આ વધુ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. સાથે જ સમગ્ર ડ્રગ્સ સપ્લાય ચેન અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સુરતના સચિન JD વિસ્તારમાં જાહેરમાં લોખંડના સળિયા, બેલ્ટ અને લાકડાના ફટકા સાથે આતંક મચાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોના CCTV ફૂટેજ સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને આતંકનો માહોલ સર્જાયો હતો. વિડીયોમાં ગુનેગારીની ક્રૂરતા અને નફટાઈ સ્પષ્ટ દેખાતી હતી. આ ઘટનાની ગંભીરતાને સમજીને સચિન JDC પોલીસે તાત્કાલિક મેગા ઓપરેશન હાથ ધરી CCTVમાં દેખાતા તમામ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી સલાખો પાછળ ધકેલી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા CCTV ફૂટેજમાં ઘટનાની ભયાનકતા સાફ નજરે પડે છે. ફૂટેજની શરૂઆતમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો વ્યક્તિ જીવ બચાવવા માટે આગળ દોડી રહ્યો છે અને તેની પાછળ 4 યુવકો લાકડા અને લોખંડના હથિયારો સાથે દોડી રહ્યા છે. ત્યારબાદ આસપાસના એક ઘરની બહારથી 4 થી 5 લોકો અચાનક બહાર આવી જાય છે. આ ટોળકી પૈકીના એક મુખ્ય આરોપીના હાથમાં અંદાજે 4 ફૂટ લાંબો લોખંડનો ભારે રોડ જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય એક આરોપીના હાથમાં ચામડાનો બેલ્ટ છે, જેને તે હવામાં વીંચી રહ્યો છે. આ દરમિયાન હથિયારધારી યુવકો ત્યાં નજીકમાં બેઠેલા એક નિર્દોષ વ્યક્તિ પર લોખંડના રોડ વડે જોરદાર ફટકો મારી દે છે અને મકાનની અંદર ઘૂસીને લોકોને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નજરે પડે છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ સમગ્ર આતંક પાછળ કોઈ જૂની અદાવત કે મોટું આયોજન નહોતું, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા અને લાઇક્સ ફોલોઅર્સ મેળવવા માટે શોર્ટ વિડીયો એટલે કે રીલ બનાવવાનું ખેલું હતું. આ યુવકો પોતાની આસપાસના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા અને સોશિયલ મીડિયા પર પોતાની ભયાનક છબી ઊભી કરવા માંગતા હતા. જાહેરમાં હથિયારો પ્રદર્શિત કરીને વિડીયો શૂટ કરી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જોકે ડિજિટલ દુનિયામાં પોતાની દાદાગીરી સાબિત કરવાનું આ શોર્ટકટ આખરે આ યુવકોને ભારે પડી ગયું છે અને કાયદાના શિકંજામાં તેઓ બરાબરના ફસાયા છે. સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આ સોશિયલ મીડિયા વિડીયો આવતાની સાથે જ સમગ્ર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. વિડીયોની ખરાઈ કર્યા બાદ પોલીસે આજુબાજુના વિસ્તારના લોકલ ઇન્ટેલિજન્સ અને સીસીટીવી નેટવર્કની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતી આ ટોળકીને પકડવા માટે સચિન જીઆઈડીસી પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. પોલીસે કડક વલણ અપનાવીને ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનાર મુખ્ય 4 આરોપીઓની સચોટ ઓળખ કરી લીધી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રીલને જ ગુનાનો મજબૂત પુરાવો ગણીને કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી લીધો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ 4 આરોપીઓ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારના પાલીગામ સ્થિત વિરાટ કોમ્પ્લેક્સ નજીક છુપાયેલા હોવાની માહિતી મળી હતી. પોલીસે કોઈપણ જાતની તક ગુમાવ્યા વિના વિરાટ કોમ્પ્લેક્સની આજુબાજુ ઘેરાબંધી કરી હતી અને નાસવાની ફિરાકમાં રહેલા 4 ઈસમોને રંગે હાથ ઝડપી લીધા હતા. શહેરમાં લોખંડના સળિયા લઈને ફરતા આ ગુંડાઓ પોલીસ સામે આવતા જ એકદમ નરમ પડી ગયા હતા. પોલીસની આક્રમક અને ત્વરિત કાર્યવાહીને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના સૂર્યપુર ગરનાળામાં ફરી એક વખત વધુ ઊંચાઈ ધરાવતો ટ્રક ફસાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રક ગરનાળાની વચ્ચે જ અટવાઈ જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે વરાછા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. આજે વહેલી સવારે આશરે 8 વાગ્યે વધુ ઊંચાઈ ધરાવતો એક ટ્રક સૂર્યપુર ગરનાળામાં પ્રવેશતા અંદર ચુસ્ત રીતે ફસાઈ ગયો હતો. ટ્રક ગરનાળાની મધ્યમાં અટવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને તંત્ર દ્વારા રસ્તો બંધ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને અન્ય અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે ભારે ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રક અથડાતા તૂટી ગયેલા લોખંડના સેફટી ગર્ડરનું તાત્કાલિક વેલ્ડિંગ કરી સમારકામ કરવામાં આવ્યું હતું. ગરનાળું બંધ થતાં આસપાસના વિસ્તારોમાં ચક્કાજામ સર્જાયો હતો. જ્યારે વરાછા બ્રિજ ઉપર વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી હતી. હાલ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન વ્યવહાર સામાન્ય બનાવવા માટે નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ સૂર્યપુર ગરનાળામાં ઊંચાઈ મર્યાદા હોવા છતાં ભારે વાહનો ફસાવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત બની ચૂકી છે. તેમ છતાં કેટલાક વાહન ચાલકો નિયમોની અવગણના કરતા હોવાથી આવી પરિસ્થિતિ સર્જાય છે. આ વખતે પણ ટ્રક ચાલકની બેદરકારીના કારણે વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.